સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. બસો સવા બસો વર્ષના સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ઘણા બધા સંતો આવ્યા, ઘણા બધા યુગ પુરુષો આવ્યા અને ભગવાન સ્વામિનારાયણ વખતે જ 20 લાખ સત્સંગી હતા. પણ 250 વર્ષના ઇતિહાસમાં સાધકો માટેનો સર્વશ્રેષ્ઠ સમય જો કોઈ હોય તો એ અત્યારે છે. કારણ એટલા માટે કે ભગવાન સ્વામિનારાયણ વખતે ત્યાગ વૈરાગ્યનું પ્રધાનપણું હતું. જ્ઞાનનું પ્રધાનપણું હતું. ગુણાત્યાન સ્વામી વખતે સેવાનું પ્રધાનપણું હતું. કારણ કે ગુણાત્યાન સ્વામીને બહુ ઓછા સમયમાં જૂનાગઢનું મંદિર કરવું હતું, એટલે રાત દિવસ સેવા. શાસ્ત્રીજી મહારાજ વખતે ઉપાસનાનું પ્રધાનપણું હતું, પણ સેવા પ્રધાનપણે હતી. કારણ શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાના મંદિરો કરવા હતા. યોગીજી મહારાજ વખતે સ્વામીજી કેમ સમ સુરદ ભાવને એકતાનું પ્રધાનપણું હતું. સ્વામીજી વખતે આત્મીયતાનું પ્રધાનપણું હતું. બધે જ હતું કે ભાઈ આત્મીય થઈ જાઓ, આત્મીય થઈ જાઓ, આત્મીય થઈ જાઓ. 225 વર્ષના ઇતિહાસમાં અત્યારે પહેલો સમય એવો છે કે જેમાં ગરીબાઈનું પ્રધાનપણું છે. ગરીબાઈ બહુ મોટી વસ્તુ છે. પૈસાની ગરીબાઈની વાત નથી. અત્યારે આપણે જે ગરીબાઈની વાત કરીએ છીએ અને પ્રબોધ સ્વામી આપણને જે ગરીબાઈનું દર્શન કરાવે છે એ સ્વભાવની ગરીબાઈ. પ્રબોધ સ્વામી અત્યારે જે સમાજનું જતન કરે છે, હરિપ્રબોધમ સમાજમાં અત્યારે 1 લાખ હરિભક્તો છે. અત્યારે જ મને એક જણાએ કહ્યું આજે સવારે કે અમે અક્ષરપત્રી માટે ગયા હતા એક ગામમાં, તો અમારા ઘરની અમે જે ઘરમાં હતા એ ઘરની બાજુમાં જ સંતો હતા. કઈ બ્રાન્ચના હતા એ મહત્વનું નથી, પણ સંતો હતા. એટલે પેલા લોકોએ એવું કીધું કે તમે સંતોની સેવા કરો, અમે તો 2-3 દિવસ પછી આવીશું. તો કે ના 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 ના, તમે બેસો. એમને આપણા યુવકોને અક્ષરપત્રીની સેવા આપી, સંતોને 1 રૂપિયો ના આપ્યો. એને એવું કીધું કે મને પ્રબોધ સ્વામીના યુગ કાર્યની ખબર છે અને એટલા માટે હું આ સેવા આપું છું.
લાખ હરિભક્તોનો સમાજ કરવો હેલો છે. પ્રબોધ સ્વામી બહુ સમય નહીં લો, 11:10 થઈ છે, 5-10 મિનિટમાં આપણે પૂરું કરીએ, કેમ કે ઘરે જવાનું. એમ તો કાલે રવિવાર છે, પણ માનસિક રીતે બી એવું લાગે કે સભા બહુ લાંબી ચાલી, એટલે એટલું મનનું દુઃખ બી આપણે આપવું નથી, એટલે વહેલું પતાવીએ આપણે. હા, એમ ઘરે જઈને કશો પ્રોગ્રામ નહીં, ઘરે જઈને હોવાનું જ છે. ને માનસિક ખબર છે કાલ તો રવિવાર છે, એટલે 8-9 વાગે જ ઉઠવાનું, છતાં બી મન વિરોધ કરે કે બહુ લાંબી સભા ચાલી. એમ બીજુ સર બોલ્યા, પ્રાણેશભાઈ બોલ્યા, મનીષભાઈ બોલ્યા, શાશ્વત સ્વામી બોલ્યા. 17મી ઓગસ્ટે કંઈક લઈને જવું છે. હા, બીજુભાઈ, પ્રબોધ સ્વામી બોમ્બેની ધરતી ઉપર એક બહુ મોટા લોયરની સાથે બેઠા હતા. એ લોયરે સ્વામીજીને વર્ષો પહેલાં એવું કહેલું કે સ્વામીજી, મારે બોમ્બેની ધરતી પર તમને 50 વીંઘા જમીન આપી છે, અને તમે સરસનું મંદિર બનાવો, સેન્ટર બનાવો, અને તમે કહો એ એરિયામાં મારે 50 વીંઘા જમીન આપી છે. તો સ્વામીજી તો કાંઈ બોલ્યા નહીં. સ્વામીજી તો હસ્યા. પણ એનો જે ભાણો હતો ને, એ આપણો અંબરીશ હતો. એટલે સ્વામીજી એવું બોલ્યા કે મામાની સેવા આપણે અત્યારે નથી લેવી, પણ એક સમય આવશે ને તે વખત આપણે મામાની સેવા લઈશું. અને એ અત્યારે પ્રબોધ સ્વામીની સેવા સર્વોપરી કરે છે. તો ભાઈ બેસી જાઓ, બેસી જાઓ. આ તો એમ કે કોઈ કહેતું નહીં, ચાલો ફરી આવીએ એમ. વર્ષો પહેલાં જે શ્રીહરિ પ્રદેશ અને ધર્મભક્તિ પ્રદેશની જે ડિસિપ્લિન હતી, એ ડિસિપ્લિન આપણે મેન્ટેન રાખવી છે. હા, સ્વામીજી મને કહેતા, મને કે સુરતવાળાને બધાને આગળ બે હાથ દેવાના તારે કે, એટલે કોઈ ઊભું ના થાય. હવે એ સ્વામીજીનું આખું મિશન હતું, અને અત્યારે તો ખબર નહીં, બધાને એમ કે ચાલો ને ફરી આવીએ, બહુ જ લાંબુ ચાલ્યું. સ્વામીજી વર્ષો પહેલાં એક પ્રસંગ કહેતા. સ્વામી કે અમેરિકાનો આર્મીનો માણસ 8 કલાક લડે એટલે સ્વામી કે થાકી જાય. વિધાઉટ વોટર એન્ડ ફૂડ 8 જ કલાક અમેરિકાનો માણસ આર્મીનો માણસ લડી શકે. સ્વામી કે પાકિસ્તાનનો આર્મીનો માણસ 16 કલાક લડે. પછી સ્વામીજી બોલ્યા કે ઇઝરાયલની બહેનો નોન સ્ટોપ લાઇટ મશીન ગન લઈને 22 કલાક લડે. ઇઝરાયલની બહેનો લાઇટ મશીન ગન લઈને 22 કલાક લડતી હોય, 2 કલાક બેહાય જ ખરું કે ના બેહાય? કે બહેનો કરતા ગયા આપણે. અને પાછા કે હું અમે તો ગુણાતીત સિંહ. ભાઈ શાંતિ રાખો, ગુણાતીત સિંહ. પછી સ્વામીજી બોલ્યા કે ઇન્ડિયન રજપૂતાના અને ગુરખા રેજિમેન્ટ છે, એ નોનસ્ટોપ 46 અવર લડે વિધાઉટ વોટર એન્ડ ફૂડ. હા, હાથમાં મેદી મૂક્યો તાળી ના પડતા? ભારત દેશ માટે એટલું તો કરો. હા, આપણને તો એવો વિચાર, આપણે ક્યાં બોર્ડર પર જવું છે? પાકિસ્તાનની બોર્ડર, બાંગ્લાદેશની બોર્ડર, કે નીચે શ્રીલંકાની બોર્ડર,
એ 3 બોર્ડર કરતાં બી અક્ષરબ્રહ્મની બોર્ડર મોટી છે. હા, અને અક્ષરબ્રહ્મની બોર્ડર પર લડવાનું છે આપણે. અને ત્યાં કોની સામે લડવાનું? આપણા દુશ્મન કોણ? આપણો આ ધરતી પર કોઈ દુશ્મન જ નથી, કારણ કે અક્ષરબ્રહ્મનો કોઈ દુશ્મન નથી. પણ અક્ષરબ્રહ્મનો એક જ દુશ્મન છે, ઇન્દ્રિયો અંતઃકરણ. બસ આપણા. અને આપણા ઇન્દ્રિયો અંતઃકરણની સામે આપણે લડવાનું છે, યુદ્ધ લડવાનું છે, અને પ્રબોધ સ્વામીના બળે લડવાનું છે. હા, એની પાસે અમાપ શક્તિ છે. એ કંઈ દીકરો બેઠો જ હશે, કદાચ આવ્યો જ હશે. એ અડાજણની અંદર રાકેશભાઈના ઘરે પ્રબોધ સ્વામી હિંચકા પર બેઠા હતા. અને એ દીકરાએ મને કહ્યું, મને કે મારે પ્રબોધ સ્વામીને 1 મિનિટનું કામ છે, હું કરું, જવું કે? મેં કીધું જાને. એ દીકરો પ્રબોધ સ્વામી હિંચકા પર બેઠા હતા, ને એ ઘૂંટણ પર બેસીને પ્રબોધ સ્વામી સાથે વાતો કરતો હતો. પ્રબોધ સ્વામીના હાથ એમ હતા. એને એક જ લીટી કીધી કે પ્રબોધ સ્વામી, મને ગુસ્સો બહુ આવે છે. ત્યારે પ્રબોધ સ્વામીએ એના બે જ બાજુ જોઈને કીધું કે આપણે અમરીશ થયા, હવે આપણાથી ગુસ્સો ના થાય. અને એને મને કીધું કે જે પ્રબોધ સ્વામી ખાલી એટલું જ બોલ્યા, તું બી ભજન કરજે ને હું બી ભજન કરીશ. અને 46 સેકન્ડની ખાનગી આજે 2 મહિના થઈ ગયા. એ દીકરાએ મને કહ્યું, એક વખત ગુસ્સો નથી આવ્યો. કોઈ મારી પર ગરમ થાય તો મને એવું લાગે કે પ્રબોધ સ્વામી મારી એક્ઝામ લે છે. તો કેટલી તાકાત હશે આ સાધુની કે એક જ સેકન્ડમાં આપણો ક્રોધ કાઢી નાખે. એ કોઈ સામાન્ય તાકાત નથી, પણ એ તાકાતને આપણે માઇક પર બોલવી નથી, એને અનુભવવી છે. હા, હમણાં મને ત્યાં આગળ પ્રાણેશભાઈ એક પ્રસંગ કહ્યો. અમે હિંચકા પર બેઠા હતા રાત્રે, કે કેનેડાનું એક પરિવાર છે, એક યુવક છે, એને કેનેડિયન ગવર્મેન્ટે એવું કહી દીધું કે દેશ છોડી દો, કેમ કે એની પાસે વર્ક વિઝા નહોતા, એની પાસે સ્ટુડન્ટ વિઝા નહોતા, બધા વિઝા પૂરા થઈ ગયેલા. લેટર આવ્યો, 2 દિવસમાં તમે કેનેડિયન કોન્સ્યુલેટમાં મળી જાઓ અને તમારું પેપર લઈ જાઓ અને દેશ છોડી દો. પણ મરણીય કાર્યકર્તા, નિષ્ઠાવાન કાર્યકર્તા, એટલે એના કરતાં પણ એના ઉપરના કાર્યકર્તાઓને એટલો બધો ઉમંગ કે આ કાર્યકર્તા તો કેનેડા છોડીને ના જ જવો જોઈએ. એટલે એ તો ના ગયો પ્રબોધ સ્વામી પાસે, પણ બીજા 2 કાર્યકર્તાઓ ગયા પ્રબોધ સ્વામી પાસે. અને પ્રબોધ સ્વામીને જઈને કીધું કે પ્રબોધ સ્વામી, આને 2 દિવસમાં કેનેડા છોડવાનું છે, દયાળુ આશીર્વાદ આપો, એને કેનેડા છોડવું ના પડે એમ. મહત્ત્વની વસ્તુ પ્રાર્થના નથી, મહત્ત્વની વસ્તુ પ્રાર્થના કરવા કોણ આવ્યું છે એ મહત્ત્વની વસ્તુ છે. કેમ કે પ્રોબ્લેમ પહેલાંનો, અને કાર્યકર્તાઓ પ્રાર્થના કરતા હતા, અને તે બી અંગત કાર્યકર્તાઓ જે પ્રબોધ સ્વામીનું કૃપાપાત્ર. હા, એટલે પ્રબોધ સ્વામીએ એક જ લીટી કીધી કે કંઈ વાંધો નહીં, અમે ભજન કરીશું, એને કહી દો કાલે કોન્સ્યુલેટમાં જઈ આવે, અને એની સાથે આપણો એક કાર્યકર્તા બી જાય. કેમ કે એને કદાચ એટલું બધું ઇંગ્લિશ ના ફાવે તો પેલો ભૂરિયો હું કહેવા માગે તો એ પેલો ઇન્ટરપ્રિટેશન કરીને એને વાત કરે. તો કપીભાઈને જ પોતાને વિચાર આવી ગયો કે હું જ જાઉં, લાવો આપણી હાથે જગદીશ કાકા આવી જાય, પ્રકાશભાઈ આવી જાય, તો કેટલું બધું બળ આવી જાય કે ભાઈ લીડરો જ આવી ગયા. તો કપીભાઈ કે લાવ હું જ જઈશ એમ. પણ કપીભાઈને ટાઈમે કામ આવી ગયું. તો કપીભાઈનો નાનકડો દીકરો સ્મિત, જે આપણે એવીએમમાં ભણતો હતો, એટલે કપીભાઈએ એવું કીધું કે તું જી આવ ને યાર કેનેડિયન કોન્સ્યુલેટમાં. તો કે પપ્પા મને ના ફાવે આ બધું. કે તો કે કશું નહીં બેટા, આપણે એટલું જ કરવાનું છે કે 2 દિવસને બદલે 20 દિવસ થાય, 2 મહિના થાય, આટલું જ કરવાનું છે. આ વધારેમાં વધારે અહીં કેનેડામાં રહે ને એટલું. તો કે એવું? અને બિલકુલ તું વિચારીશ ના કે પ્રબોધ સ્વામીએ કીધું છે એટલે થવાનું છે, તું ખાલી જા. તો સ્મિત અને પેલો દીકરો 2 જણા ગયા કોન્સ્યુલેટમાં. તો એક કાર્યો હતો બ્લેક પીપલ, એને 15-20 મિનિટ ફફડાવી નાખ્યા લોકોને
કે તમે ઇલીગલી કેનેડામાં રહો છો, નથી તમારી પાસે વર્ક વિઝા, નથી સ્ટુડન્ટ વિઝા, આ તે. 15-20 મિનિટ ફાયરિંગ પછી પેલો એકચ્યુઅલી સિક્કો જ મારતો હતો કે હવે તમે દેશ છોડો, અને એટલામાં ફાયરનું એલાર્મ વાગ્યું. ફાયરનું એલાર્મ એટલે કોઈ જગ્યાએ આગ લાગી હોય તો એલાર્મ વાગે. અને અમેરિકા ને કેનેડામાં સિન્સિયર માણસો કે ફાયર એલાર્મ વાગે એટલે બધા બહાર નીકળી જાય. ઇન્ડિયામાં તો ડોલ લઈને જાય, છાટલા ઓલવાઈ જાય ફાયર એલાર્મ હો. તો ફાયર એલાર્મ વાગ્યું તો આખી ઓફિસ ખાલી. એ ફાયર એલાર્મ જે વગાડ્યું ને એ આ મૂર્તિ. હા, કેમ કે પેલાને અનુભવ તો કરાવવો જ પડે કે આશીર્વાદથી જ આ થયું છે. એટલે પેલાએ તો ફાયરિંગ આલી જ દીધું 20 મિનિટ. અને 20 મિનિટ ફાયરિંગ આપ્યા પછી સ્ટેમ્પ મારતો ને ત્યાં ફાયર એલાર્મ વાગ્યું, બધા બહાર. પછી એક ઇન્ડિયન આવ્યો, એ ઓફિસરની પાડી બદલે ગઈ એટલે ઇન્ડિયન આવ્યો. ઇન્ડિયન આવ્યો તો બંનેના અમરીશ બેજ, તિલક ચાંદલો. ઓ તમે સ્વામિનારાયણ છો? તો કે હા. તો કે તમારું મંદિર છે કેનેડામાં? તો કે હા. તો કે ક્યાં આગળ? તો કે પ્રોફેશનલ કોર્ટ ઉપર. ઓ પ્રોફેશનલ કોર્ટ ઉપર? તો કે હું 2 વખત આવ્યો હતો, અને ત્યાં જેપીભાઈને દાજીનું ઓળખું છું કે. તો સ્મિત કે દાજી મારા દાદા થાય કે. પેલો કે તમે ચિંતા નહીં કરતા, કેનેડામાંથી કાઢનાર તમને કોઈ જન્મ્યો નથી, હું તમને પ્લાનિંગ આપું એ પ્રમાણે કરજો, તમને કોઈ કાઢશે નહીં. આ પ્રબોધ સ્વામી. આટલું બળ પેલાને ક્રોધ કાઢી નાખવા માટે પણ આપ્યું, અને પેલાને કેનેડા ન છોડવા માટે પણ બળ આપ્યું. અને છતાં પણ આ ધરતી ઉપર એક જ વ્યક્તિ એવી છે જેના માટે એક જ શબ્દ વપરાય, અને એ છે નિર્બળ સ્વરૂપ. નિર્માણી થવું હેલું, નિષ્કામી થવું હેલું, નિર્લોભી થવું હેલું, નિસ્વાદી થવું હેલું, નિર્બળ થવું ને સ્વામી. અને નિર્બળ એટલે ગુણાતીત, જેનામાં અનંત બળ છે છતાં પણ એનામાં એક પણ બળનું દર્શન ના થાય, એ ગુણાતીત. ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે ગુણાત્યાન સ્વામીને કહ્યું કે હવે હું જઉં છું, આ સમાજને સાચવજો. આપણને કીધું હોય તો સમાજને સાચવ. ઓહો, એકચ્યુઅલી તો બહુ સારી એમ ભગવાન સ્વામીને ઓળખી ગયા કે આ સાચવી હકે એમ છે. તરત જ આપણે આપણા વ્યક્તિત્વને અસ્તિત્વમાં આવી ગયા. ગુણાત્યાન સ્વામીને કહ્યું કે આ સમાજને સાચવજો, અને ગુણાત્યાન સ્વામી ધીમે ને એક જ વાક્ય બોલ્યા, સચવાવડાવજો. અને સચવાવડાવજો એ જે શબ્દ છે ને, એ ગુણાતીતની નિર્બળ અવસ્થા છે. જે પ્રબોધ સ્વામી 2.5 વર્ષમાં જે કામ કર્યું, જેને શિકાગોનું મંદિર જમીનમાંથી બહાર કાઢી અને તૈયાર કરી દીધું, જે વ્યક્તિએ હ્યુસ્ટનનું મંદિર તૈયાર કરી દીધું, મૂર્તિઓ લેટ આવવાની હતી છતાં બી આવી, અને મનીષભાઈ જે દિવસે મૂર્તિઓ આવવાની હતી કઈ ગયા. હા, પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા, ભજન કરો, 59મી મિનિટે મૂર્તિઓ આવી જશે. તો અમુક જણાએ તો બીજું ભાઈ એવું નક્કી કરેલું કે આપણે ડેટ બદલી નાખીએ એમ. એટલે બધા વડીલો પ્રાર્થના કરવા ગયા કે પ્રબોધ સ્વામી 2 જ ઓપ્શન છે, એ પ્લાનમાં મૂર્તિઓ આવી જાય એ, અને બી પ્લાનની અંદર ડેટ ચેન્જ કરવાની. તો પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા, મને સ્વામીજીમાં વિશ્વાસ છે કે 59મી મિનિટે મૂર્તિઓ આવી જશે. હા, અને આવી ગઈ અને બિરાજી ગઈ. છતાં પણ 1.5 મહિનામાં લાઇટો ગઈ, 15 દિવસ સુધી લાઇટો ગઈ, ઇલેક્ટ્રિકની લાઈનો નહીં, કસ્ટમનો પ્રોબ્લેમ,
આ બધું જ હોવા છતાં પણ પ્રબોધ સ્વામીએ એક વખત પોતાના બળનો ઉપયોગ નથી કર્યો. હરેક સેકન્ડ એને ભગવાનના બળથી કામ કર્યું. એ ભગવાનનું નિર્બળ સ્વરૂપ કહેવાય, એ ગુણાતીતનું નિર્બળ સ્વરૂપ કહેવાય. હા, આપણે નિર્બળ થવું છે, આપણે ગરીબ થવું છે. હા, હવે ગરીબાઈના દિવસો, 20 વર્ષ ગરીબાઈ માટે જીવી લેવું છે. ગરીબ ગરીબ એટલે હું, તું સર્વસ્વ, તું બધું જ, હું કાંઈ નહીં. વી આર એબ્સોલ્યુટલી. અમારી આગળ પેલો હાર્દિક બેઠો હતો, ડૉક્ટર ખબર નહીં બેઠો કે ઉઠીને જતો રહ્યો ખબર નહીં. હા છે, સુનિલ કાકાનો દીકરો, એનું લગ્ન હતું સ્વામી અમદાવાદમાં. ત્યાં હરિધામ આવ્યો હતો. હવે સ્વામીજીના દર્શન થતા નહોતા, બહાર એટલા બધા હરિભક્તો, એટલે પાછળ રહીને લાવવાનો હતો એને. તે રસોડામાં રહીને હું લઈ આવ્યો. અંદર લાવીને સ્વામીજી બેઠા હતા અનિર્દેશ. સ્વામીજી પાસે જઈને મેં વાત કરી. મેં કહ્યું, સ્વામીજી આ સુનિલ કાકાનો દીકરો છે, ડેન્ટલ સર્જરીમાં માસ્ટરી કરી છે. મૂકું સુરતની ધરતી ઉપર 15 વર્ષમાં એક પણ ઓપરેશન, 15 વર્ષમાં જે લોકોને ઓપરેશન નથી મળ્યા એવા ક્રિટિકલ ઓપરેશન મૂકો હાર્દિક કરે છે. એટલે સ્વામીજી, આપણી ગમે એટલી આવડત હોય ને તો ભગવાન રાજી જ ના થાય છે. સ્વામીજી એમ રાજી ના થયા. એમ સ્વામી કે ધન્યવાદ. પણ પછી મેં કીધું ને, મૂકું સ્વામીજી, બધા ડૉક્ટરોને ઓપરેશન નથી મળતું ને, એવું ઓપરેશન હાર્દિક કરે છે. અને ત્યારે ધીમે રહીને હાર્દિક એક જ વાક્ય બોલ્યો કે સ્વામીજી તમારે લઈને છો. અને એ બોલ્યો ને ત્યાં સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા. અને સ્વામીજી એક જ સેકન્ડમાં બોલ્યા, આ YDSની પ્રોપર્ટી કહેવાય. એમ અક્ષર બ્રહ્મની પ્રોપર્ટી થવા માટે, અક્ષર બ્રહ્મની મિલકત થવા માટે, અક્ષર બ્રહ્મના દીકરા થવા માટે આપણે ગરીબ થવું છે. મંદિરમાં બી ગરીબ રહેવું છે, ઘરમાં બી ગરીબ રહેવું છે, સત્સંગમાં બી ગરીબ રહેવું છે. ગરીબ, બસ. આપણી અનંત શક્તિ હોવા છતાં પણ દાસના દાસ થઈને રહેવું એ ગરીબાઈ છે. સ્વામી ગુણાત્યાન સ્વામીએ ક્યાં. અને હું તમને પ્રબોધ સ્વામીની વાત એટલા માટે કરું છું કે જે વ્યક્તિએ શિકાગોમાં મંદિર કરી નાખ્યું, જે વ્યક્તિએ હ્યુસ્ટનમાં મંદિર કરી નાખ્યું, જે વ્યક્તિએ યુકેમાં મંદિર કરી નાખ્યું, અને ઇન્ડિયામાં તો ઘણા બધા, પ્રબોધ સ્વામી કે દર વર્ષે 5 મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી જ નાખવી છે કે આપણે. આટલી તાકાત હોવા છતાં એ વ્યક્તિ 50 વર્ષ સુધી હરિધામની ધરતી ઉપર ઝાડુ મારે, એ વાસણ ઘસે, એ સભાના પાથરણા પાથરે, એ એની ગરીબાઈ કેવી હશે સ્વામી? એનું કેવું નિર્બળ સ્વરૂપ હશે? કોઈને ખબર ના પડવા દીધી, કોઈને ખબર જ ના પડવા દીધી કે આ સાકાર બ્રહ્મ આપણી હાથે છે. પણ જે એના હતા એને કહી દીધેલું. હા, એમ અનુભવ થોડા દિવસે કરાવ્યા જ કરતા હતા. એના હતા એને તો, પણ એના નહોતા, એને ખ્યાલ જ ના આવવા દીધો. તો બહુ કંઈ વાત નથી કરવી, નિર્બળ રહેવું છે, ગરીબ થઈને રહેવું છે. બસ સત્સંગમાં ગરીબ થઈને, કોઈના ગરીબ વ્યક્તિ કોઈના દોષ સ્વભાવ તરફ એની નજર ના જાય, એવા ગરીબ થવું. પ્રબોધ સ્વામીનું જીવન જુઓ, નિરંતર ગરીબાઈ. છેલ્લી વાત, લાસ્ટ યર કેનેડામાં સુવર્ણતુલા થઈ. સુવર્ણતુલા થઈ. હવે આપણને તો કોઈ રીંગણ બટાકાથી નહીં તોલતું છે ના, ખરેખર કોણ તોયલું? આટલામથી આ નટુડા બેઠા જ, બોલો નટુડાનું હો તુલા નહીં થઈ હોય, શાકભાજીથી. પ્રબોધ સ્વામીની કેનેડામાં તુલા થઈ. પહેલી સ્વામીજીની થઈને પછી પ્રબોધ સ્વામીની થઈ. પ્રબોધ સ્વામીની તુલા થઈ એટલે પ્રબોધ સ્વામી ઉઠી અને બાથરૂમ ગયા. અને બાથરૂમ ગયા એટલે સનાતન સ્વામી બાજુમાં જ હતા. એટલે સનાતન સ્વામી એક વાક્ય બોલ્યા કે પ્રબોધ સ્વામી બહુ મજા આવી ગઈ હે આજે.
પ્રભુ સ્વામી કે ખરેખર મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ, એટલી બધી સ્મૃતિ થઈને, એટલા બધા દર્શન થયા ને એટલી બધી મજા આવી. તો પ્રભુ સ્વામી કે ખરેખર તમે બહુ મજા આવી, બહુ રાજી થયા? તો કે હા. પ્રભુ સ્વામી સીધા નમી ગયા. તો કે ધબ્બો માર ડોલો. એ સનાતન સ્વામી 30 વર્ષ લેટ સાધુ છે. પ્રબોધ સ્વામીને 55 થયા, સનાતન સ્વામીને 30 થયા. એ 55 વર્ષનો સાધુ એ 30 વર્ષના સાધુ પાસે આશીર્વાદ લે, એ ગરીબાઈ કેવી હશે વિચારો. આપણે આપણા લીડરો આગળ નમી શકતા નહીં, આપણે ગરીબ થવું છે. એટલે હું પેલી વાત કરતો હતો, તે લોયરે પ્રબોધ સ્વામીને પૂછ્યું કે તમારું યુગ કાર્ય શું? તો કે અમારું તો એક જ યુગ કાર્ય કે સ્વામીજીના જે યુવકો છે એને એ નીચે છે ત્યાંથી ઉપર ઉઠાવવા માટે અમારે જેટલું નમવું પડે એટલું અમે નમીએ છીએ, અમારું યુગ કાર્ય છે. પ્રબોધ સ્વામીએ આપણને એક જ વસ્તુ શીખવાડી છે, નમતા. બસ પાછા વળો. ભગવાન સ્વામિનારાયણ ગુણાત્યાન સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામીજીને પ્રબોધ સ્વામીના ચરણામાં એટલી પ્રાર્થના કે અમને ગરીબ બનાવજો. બસ અમને સ્વભાવથી ગરીબ બનાવજો. અમે અક્ષરપત્રીમાં નિમિત્ત છીએ, અમે દશાંશમાં નિમિત્ત છીએ, એનું જાણપણું ના રહે. કેમ કે એ જે જાણપણું છે ને એ અમારા આત્માને બગાડી જાય છે. તમને ગરીબ બનાવજો, નિર્ભર બનાવજો. ભગવાન આટલા બધા બળવાળા છે, એનું બળ લેતા અમને આવડી જાય, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.